नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमुक्कारो सव्वपावपनाशनो મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. પાંચમી દ્રષ્ટિના જે યોગી છે એની વાત ચાલી રહી છે અને એમાં ખાસ કરીને તે યોગીઓના જે ચિહ્નો છે એની આપણે વાત કરતા હતા અને એમાં જે છે ને ચિહ્ન કેવો તો કે ઘણો મુખ્ય છે, ઘણો નોટેબલ છે, જેને નજરઅંદાજ ન કરી શકાય એવો જે ચિહ્ન છે એ પ્રથમ ચિહ્ન જે હતો આલોલતા, એટલે ઇન્દ્રિયો છે ને એના વિષયોમાં એનું કેવું તો કે અનાસક્તપણું, ભૌતિક સુખોની અંદર અનાસક્તપણું. અને અહીંયા જે અનાસક્તપણું જે કહ્યું છે એ રાગરૂપ આસક્તિનો અભાવ એવો નથી, પરંતુ રાગનો રાગ કે કષાયોનો ઉપાદેયતા રૂપે રાગ, વિષયોનો ઉપાદેયતા રૂપે રાગ, આનાથી યુક્ત જે આસક્તિ છે એનો અભાવ, એની વાત આપણે જોઈ. અને એના પછી જે હતું આરોગ્ય, કે એની ચોઈસ વગેરે કેવી હોય કે જેના કારણે એની દિનચર્યા, એની વિચારસરણી, પછી એના ભોગો એ સાત્વિક હોય અને જેમાં કહેવાય ને કે જેવી તેવી વસ્તુ એ સિલાઈથી ઉપયોગમાં ન લે અને એના કારણે એનું આરોગ્ય સહજ રીતે સચવાય છે. આગળ વધીને અનિષ્ઠુરતા, કારણ કે જે પોતાના આત્માને જાણે છે, સમજે છે અને એ જ રીતે બીજાના આત્માને પણ પોતાની જેમ જ સમજે છે કે એને પણ સુખ ઇષ્ટ છે, દુઃખ ઇષ્ટ નથી, અને સહજ રીતે એનામાં ગુણોનું આકર્ષણ છે, દોષોનો ત્યાગ છે, અથવા તો દોષો પ્રત્યે કમથી કમ શું કહેવાય તો કે હે રૂપતા છે કે આ દોષો ખરાબ છે, ત્યાગ કરવા યોગ્ય છે. એના કારણે એનામાં સહજ રીતે દયાનો ભાવ, કરુણાનો ભાવ, આ બધું રહેવાના કારણે એનામાં નિષ્ઠુરતા નહીં રહે. ખ્યાલ આવે છે? હવે આગળ વધીને આપણે એ પણ જોયું કે સહજ એનામાં પુણ્ય એવું ખીલે, પુણ્યની પ્રકૃતિઓ એવી ખીલે કે શરીરમાંથી શુભ ગંધ, મૂત્ર વિષ્ઠાની અલ્પતા, આ બધું એના જીવનમાં પ્રાપ્ત થાય. આગળ વધીને કાંતિ પણ પ્રાપ્ત, એટલે શરીરની ધાતુઓ નિર્મળ હોવાથી, મલિન ધાતુઓનો અભાવ હોવાથી એનું શરીર કેવું તો કે સહજ એ ચડકે કે ચમકે, કે ઓજસ્વી કે તેજસ્વી. આગળ વધીને હવે વાત કરવી છે પ્રસાદની. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજાણું? હમણાં સુધી જેટલા ચિહ્નો હતા એમાં ફર્સ્ટ વન વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરોબર છે. બાકી બધું છે ને શરીરનું આરોગ્ય વગેરે પણ એ સાઈડ પ્રોડક્ટ તરીકે એકવાર, પણ મુખ્ય ગુણોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એમાં આ આલોલતા એક મુખ્ય હતી. એ જ રીતે આ પ્રસાદ પણ છે એ આમ કેવું કહેવાય તો આલોલતા એ એનો સ્વભાવ હતો, પાંચમી દ્રષ્ટિ વાળાનો એવો સ્વભાવ હતો. અને એના કારણે એને જે ફળ મળે છે એ આગળના ચિહ્નો તરીકે આપણે જોઈએ તો એમાંથી એક મુખ્ય ચિહ્ન તરીકે, આરોગ્ય વગેરે તો ખરું, પણ આ પ્રસાદ છે ને એ મુખ્ય ચિહ્ન છે. બરાબર છે? પ્રસાદ એટલે શું તો કે મનની પ્રસન્નતા. ખ્યાલ આવે છે? પ્રસાદ એટલે મનની પ્રસન્નતા. મારો અવાજ સંભળાય છે ને વ્યવસ્થિત? હાજી ક્લિયર છે. થોડું કામ હાજી આવે છે. ક્લિયર છે. હા, એટલે ક્લિયર નથી?
આમ ના, ક્યારેક આવે એવું છે, લાગે clear કે voice છે. તરડાય છે થોડો, મને એવું લાગે, પણ આમ વાંધો નથી આવતો. એટલે વચ્ચેથી બ્રેક થાય કે એવું કઈ નથી? ને આમ તરડાતો હોય ને એવું લાગે જરાક. અચ્છા, તો પછી પણ એ વાંધો એક મિનિટ. નથી, કન્ટિન્યુ કરો. હા, એટલે રેકોર્ડિંગમાં પછી પ્રોબ્લેમ નથી? ના, નથી, રેકોર્ડિંગમાં નહીં થાય પ્રોબ્લેમ, અને વોઇસ પણ ક્લિયર છે. ઠીક છે. વાંધો નથી. એટલે બધાને એવું લાગતું હોય તો પછી હેડફોન કાઢી નાખું, ડાયરેક્ટ કરીશ ને તો કદાચ સારું આવશે. આની પેલા લાસ્ટ ટાઈમ નતો વાપર્યું, વિધાઉટ હેડફોન જ કરેલું. ના, બરાબર છે. બરાબર છે ને? યસ. તો આ પ્રસાદ છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ. અલ્પ વિષ્ઠા વગેરે, મૂત્ર વિષ્ઠા વગેરે, શરીરની ગંધ પણ સારી, આ બધું શરીર સંબંધી છે અને એ શરીરના સુખ સંબંધી કહી શકાય. વચ્ચે નેટવર્ક ગયો હતો, બધા જોઈન થઈ ગયા છે ને પાછા? હા, જોઈન છે. હા, તો આરોગ્ય વગેરે બધું છે એ શરીરના સુખ, શરીરના આરોગ્ય, શરીરની સ્વસ્થતા સંબંધી હતું. અને હવે આ મનની પ્રસન્નતા છે, એટલે મનનું સુખ. બરાબર છે? જો અહીંયા પણ જ્યારે શરીરના સુખની વાત કરી તો સામાન્યથી આપણે જે શરીરનું સુખ કહીએ છીએ શું હોય? તો કે ખાવું, પીવું, આરામ કરવો. બરાબર ને? મુખ્ય આ જ હોય છે ને. રોજના શરીરના સુખમાં આપણે શું આવે? તો કે ખાવું, પીવું ને આરામ કરવું. પણ અહીંયા શરીરનું સુખ કયું લીધું? કે શરીરમાં રોગ ન હોવો. સમજાય છે? શરીરના જે ભોગો છે, ખાદ્ય પદાર્થો, પીવાની વસ્તુઓ, એના ઉપર ફોકસ ન કરતા શરીર પોતે જ સ્વસ્થ રહે એના ઉપર વધારે ભાર મૂકે. કારણ કે ભોગોની તો અલિપ્તતાના કારણે એનું મન, એનું શરીર વગેરે જે છે કેટલું તો કે એનામાં જે ચંચળતા વગેરે રહેલી હતી એ બધી ચાલી જાય છે. બરાબર છે? બધી એટલે કમ્પ્લીટલી બધી ના ચાલી જાય, પણ ઘણા અંશે ચાલી જાય, જેના કારણે નકામાં જે શું કહેવાય, આપણી ભાષામાં કહીએ ને તો એ નખરા હોય શરીરના, ઇન્દ્રિયના વગેરે, એ બધા નથી રહેતા. હવે શરીરના સુખ કે શરીરના આરોગ્ય કરતા પણ મનની પ્રસન્નતા વધારે ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવે છે? સાધનાની દ્રષ્ટિએ પણ સુખની દ્રષ્ટિએ જોઈએ ઇન્દ્રિયના સુખ કરતા શરીરના સુખનો ઇમ્પોર્ટન્સ વધારે છે. શરીરના સુખ કરતા મનના સુખનો ઇમ્પોર્ટન્સ વધારે છે. અને મનના સુખ કરતા પણ આત્માના સુખનો ઇમ્પોર્ટન્સ વધારે છે. આત્માના સુખ કરતા ઇમ્પોર્ટન્ટ આત્મા માટે જગતમાં બીજું કોઈ નથી. આ વસ્તુ તમને બેસે છે? ઇન્દ્રિયના સુખ કરતા શરીરનું સુખ વધારે ઇમ્પોર્ટન્ટ છે. શરીરના સુખ કરતા મનનું સુખ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને મનના સુખ કરતા આત્માનું સુખ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્યારે સાચવવાની વાત આવે તો જે છે ને ઇન્દ્રિયના સુખના ભોગે શરીરના સુખને સાચવી શકાય, શરીરના સુખના ભોગે મનના સુખને સાચવી શકાય, અને મનના પણ સુખના ભોગે આત્માના સુખને સાચવી શકાય. આ ક્રમ છે. સમજાય છે? ઇન્દ્રિયને એકવાર દુઃખી રાખીને પણ શરીરને સુખી રાખવાનું, શરીરને પણ એકવાર દુઃખી રાખીને મનને સુખી રાખવાનું, મનને પણ જરૂર પડે તો કદાચ દુઃખી રાખીને આત્માને સુખી રાખવાનું. ખ્યાલ આવે છે? ઇન્દ્રિયનું, શરીરનું, મનનું, આત્માનું સુખ જુદું છે એ જાણો છો, સમજો છો, માનો છો ખરા કે નહીં?
નથી બોલવું? મનનું સુખ છે ને અનુભવી શકાય છે. આત્માનું સુખનો હજી અનુભવ થયો નથી એટલે ડિફરન્શિએટ નથી થતું. અચ્છા, પણ એટલું તો જાણો છો ને કે દોષો એ આત્માનું દુઃખ છે અને દોષોની સામે ગુણો જે છે એ આત્માનું સુખ છે. ખ્યાલ આવે છે? દોષો જે છે ને એ આત્માનું દુઃખ છે અને ગુણો છે એ આત્માનું સુખ છે. બરોબર છે. હું શાતા વેદનીય અશાતા વેદનીય સંબંધી સુખની વાત હમણાં નથી. હમણાં હું ચારિત્ર સંબંધી સુખ, વિતરાગતા સંબંધી સુખ, જેને આપણે ભાવ સુખ કહીએ એની વાત ચાલે. અને આના ઉપર પહેલા આપણે ચર્ચા થઈ ગઈ છે એટલે હું ફરીથી વિસ્તાર નહીં કરું. બરાબર છે ને? ખ્યાલ આવે છે? હવે જે ભાવ સુખ છે એની વાત ચાલે છે. તો એમાં છે એવું કે મન દુખી હોય પણ આત્મામાં જે છે ને શું કહેવાય કે ગુણ દોષ નાશ પામતો હોય ને ગુણ હોય કે ગુણ વર્તતો હોય તો ત્યારે આત્મામાં એટલી હળવાશ છે, એટલું આત્મામાં સુખ છે. ખ્યાલ આવે છે? દાખલા તરીકે કોઈ ઉપર જ્યારે દયાનો ભાવ હોય, બરોબર છે, અને એ દયાનો ભાવ છે, આમ દયાનો ભાવ એટલે કોઈ દયનીય સ્થિતિમાં હોય, કોઈ જીવ દયનીય સ્થિતિમાં હોય ને આપણે કઠોર રહીએ એ આપણો દોષ કહેવાય. કઠોર રહેવાની બદલે આપણે જે છે ને શું કહેવાય કે એ દયાના ભાવમાં રહીએ તો એ આપણો ગુણ કહેવાય. સમજાય છે? હવે મને કહો કે દયા વખતે મનની અંદર સુખ હોય કે દુઃખ? સામેવાળો જયારે દુઃખી છે એને જોઈને મનમાં દુઃખ થાય કે સુખ? મન તો દુઃખી છે. દુઃખી છે ને? બરોબર છે. પણ ત્યારે આત્મામાં દયા નામનો ગુણ વર્તે છે અને જે છે ને નિર્દયતા, કઠોરતા નામનો દોષ છે એનો નાશ થાય છે. ત્યારે આત્મામાં એટલી જે હળવાશ છે એને આપણે આત્માના સુખ તરફનું વલણ કહી શકાય. પ્રત્યક્ષ સુખ તો છે ને ત્યારે એવું નથી. સુખ છે એવું કહીએ તો વાંધો ના આવે. બરોબર છે. જો દુઃખ ના જવાથી સુખ આવે એ બધું જ દુઃખોપચાર ન હોય. પણ એ જયારે દુઃખી વ્યક્તિ આપણે મદદ કરીએ ત્યારે એ સુખનો અહેસાસ થાય ને આત્મામાં, કે એના વગર બી થાય? એ તો મનમાં પણ પ્રસન્નતા થશે, એની વાત નથી. જયારે ઉપચાર કરીએ એ વાત જુદી. ઘણી વાર તો એવું હોય કે આપણી મજબૂરી ઉપચાર ન કરી શકીએ. જેમ છે ને રોજનું આપણે જયારે ન્યૂઝ જોતા હોય ને કેટલી જગ્યાએ તો કેવું હોય કે ભૂકંપ આવ્યું હોય. કેટલા લોકો જે છે ને અમેરિકામાં ભૂકંપ આવ્યું હોય કે બીજી કોઈ જગ્યાએ ભૂકંપ આવ્યું, બીજા દેશમાં ક્યાંય પણ જાપાન વગેરેમાં જે છે તો એની કઈ મદદ કરવા આપણે જઈ શકવાના નથી. બરોબર છે. પણ જે દયાનો ભાવ છે, ખ્યાલ આવે છે, તો એ દયાનો ભાવ એ આત્મા માટે જે છે ને એ સુખકારી છે. હા. મનમાં દુઃખ છે કેમ કે ગુણ છે. ખ્યાલ આવે છે? પછી એ દયા કેવી છે, ક્ષયોક્ષમ ભાવની વગેરે જે છે ને એની વાત હમણાં નથી. પણ એટલું છે કે ગુણના કારણે આત્માને પુષ્ટિ મળી અને દોષના કારણે આત્મામાંથી જે છે ને જે ખરાબ ભાવ કે દુષ્ટ ભાવ કે દુઃખી ભાવ છે એ નીકળી જાય, એ હળવો થાય. ખ્યાલ આવે છે? મારી વાત હમણાં એ ચાલતી હતી, હું હમણાં એ વાત કરતો હતો કે દુઃખ હળવું થવાથી સુખ આવે એવું જ્યારે હોય ત્યારે હંમેશા એ દુઃખોપચાર જ હોય એવું જરૂરી નથી. ખ્યાલ આવે છે? દુઃખ હળવું થાય એટલે સુખ મળે ત્યારે હંમેશા દુઃખોપચાર હોય એવું જરૂરી નથી. કેવી રીતે? બરોબર છે. હવે બસ એ છે કે દુઃખોપચાર રૂપ સુખ કોને કહેવાય? તો દુઃખ જે હોય એ હળવું થાય તો સામે સુખ પણ હળવું થતું જાય તો દુઃખોપચાર કહેવાય. સમજાય છે? દાખલા તરીકે આપણને ભૂખ લાગી છે અને સમજો કે 5 પોઈન્ટ ભૂખ છે, 5 પોઈન્ટ્સ.
હવે ભૂખ જે છે એમાં થોડુંક ખાધું તો ત્યારે જે છે ને પેલા આપણને ઘણો સંતોષ થયો, ઘણો આનંદ આવ્યો, ઘણી રાહત થઈ, ઘણું સુખ મળ્યું. બીજી રોટલીમાં એટલું સુખ નહીં મળે. આ તો ખબર છે ને, બધું રેગ્યુલર કેલ્ક્યુલેશન આપણે ઘણી વાર કરતા હોય, બરોબર છે. એટલે શું થયું, દુઃખ જેમ જેમ ઓછું થઈ ગયું તો સુખ પણ સામે ઓછું. ખ્યાલ આવે છે? દુઃખોપચારમાં કેવું છે, દુઃખ ઓછું થાય તો સાથે સુખ પણ ઓછું થાય. જ્યારે જે સુખ દુઃખોપચાર રૂપ નથી એમાં શું થશે તો કે દુઃખ ઓછું થશે ને તો સામે સુખ વધશે. ખ્યાલ આવે છે? જેમ આત્મામાં અનાદિથી જે કષાયોના ભાવ કે કષાયોની જે છે ને પકડ કે જે કંઈ પણ રહેલું છે, કષાયની એક યોગ્યતા જે રહેલી, હવે એ જેમ જેમ આત્મામાં હળવી થાય ને, સમજાય છે, એ અંદરનું દુઃખ છે ને, તો આત્મામાંથી દોષો જેમ જેમ ઘટે છે, દોષો આત્માનું દુઃખ છે, દોષો જેમ જેમ ઘટે છે એમ એમ ગુણોનું સુખ ઘટતું જાય છે કે વધતું જાય છે? વધે છે. વધે છે. એટલે એ દુઃખોપચાર નથી. ખ્યાલ આવે છે? એ મલમપટ્ટી રૂપ નથી. સમજાય છે? એટલે દુઃખ ઘટવાથી જે સુખ મળતું હોય, બરોબર છે, દુઃખ ઘટવું એ કારણ બની ગયું, જે છે ને સુખ મળવું એ કાર્ય બની ગયું. પણ દુઃખ ઘટવાથી સુખ મળતું હોય એ હંમેશા દુઃખોપચાર જ હોય એવું જરૂરી નથી. એટલે આત્માનું જે સાચું સુખ હશે ને એમાં શું થશે તો કે દુઃખ ઘટશે તો સુખ વધશે, વધતું જશે. અને જ્યારે અહીંયા તો સંસારના સુખ દુઃખમાં કેવું છે, ભૌતિક સુખ દુઃખમાં તો કે જે છે ને જેમ જેમ દુઃખ ઘટી જાય તો સામે સુખ પણ ઘટી જાય. એ સમજાયું કે સુખનો જે છે ને બેસ જ દુઃખ છે ત્યાં. ખ્યાલ આવે છે? સુખ સંસારના સુખ દુઃખમાં શું છે તો સંસારનું જે સુખ છે એનો બેસ જ દુઃખ છે. દુઃખ નહીં હોય તો સુખ નહીં મળે. અને જ્યારે આત્માના ગુણોના કેસમાં એવું નથી કે દુઃખ ગયું તો જે છે ને શું કહેવાય કે દુઃખ જેટલું ઓછું. ખ્યાલ આવે છે? સમજો કે પેલા છે ને આત્મામાં કઠોરતા 5 પોઈન્ટની હતી, થોડીક દયા લાવી અને આનંદ થયો, આત્મામાં જે છે ને શું કહેવાય કે એક સુખ પ્રાપ્ત થયું. પછી બીજી વખત જ્યારે દયાનું પાલન થાય, દયા જે છે ને શું કહેવાય, હા બસ દયાનું પાલન થાય, તો જેમ જેમ દયાનો અભ્યાસ વધે એમ જ કોઈ પણ ગુણોનો, સમજો ક્રોધની સામે ક્ષમા છે, તો જેમ જેમ એનો અભ્યાસ વધે, બરોબર છે, એમ એમ જે ક્રોધાદી દોષો છે એ નાશ પામે, તો સામે જે છે ને એ સુખ વધે છે, ઘટતું નથી. સમજાય છે? એટલે એ સુખ દુઃખના ઉપચારથી નથી મળ્યું. ખાલી એટલું હતું કે દુઃખ હટ્યું ને એટલે ઓલું જે સુખ અંદરમાં પડ્યું હતું ને બહાર આવ્યું. ખ્યાલ આવે છે? જ્યારે સંસારના ભૌતિક સુખ દુઃખમાં એવું નથી, દુઃખ ઘટશે ને તો કઈ એમાં છે નહીં અંદર જે બહાર આવશે. ઉલટાનું શું થશે કે જે રાહત હતી એનું જ સુખ હતું, તો જે છે ને રાહત હવે ઓછી થશે, કેમ કે જે છે ને દુઃખ જ ઓછું થઈ ગયું. હવે વાત એ છે કે કેવું છે કે ઇન્દ્રિયોના જે સુખો છે એને તમે સાચવવા જાઓ તો પેલી વાત તો એના સુખો ઘણા ક્ષણિક છે. પેલી વાત તો બહુ જ અલ્પકાલીન હોય છે. ખ્યાલ આવે છે? ઇન્દ્રિયના સુખો એક તો ઘણા અલ્પકાલીન છે, અને પાછે ઇન્દ્રિય જે રીતે આપણને દોરી જાય એ રીતે આપણે જો એની પાછળ દોડવા લાગી તો આપણું જાન જોખમમાં મુકાય. આ વાત માનો છો? સમજાય છે? આંખ કે જે છે ને આ તરફ જા, અહીંયા જે છે ને આ જોવાનું છે, સારું છે, પછી નાક કે જે છે ને આવું આવું જોઈએ, એ તરફ જાય અને એમાં જ જે છે ને આસક્ત રહે કે એમાં લુબ્ધ રહે, તો જે છે ને સમજો કે ખાવાનું ભૂલી જાય, પીવાનું ભૂલી જાય, કેમ કે ઇન્દ્રિયના જે છે ને ભોગો બધા છે, પછી એની અંદર મૈથુન વગેરે બધું આવી. પણ આ બધું છે એ મનનું છે, પણ એમાં ઇન્દ્રિય એમાં વચ્ચે વાયા બને છે, મીડિયા. પણ
એને હમણાં ચલો બાજુ પર પણ મૂક્યું, પણ એક એક ઇન્દ્રિયની જે છે ને વાત આ ઘણા બધા ગ્રંથોની અંદર આવે. જ્યારે વૈરાગ્યની વાત એમાં આવે કે જે છે ને પેલો હાથી છે એ હાથીની ગંધ સૂંઘીને આગળ જાય, એ ચક્કરમાં જે છે ને કોકના હાથે ફસાય અને પકડાઈ જાય, બરોબર છે ને, જાળમાં ફસાઈ જાય. એ જ રીતે ભ્રમર છે તો એ પણ દીવાને જોઈને એની સામે જાય, બરોબર છે, અથવા તો પતંગિયો છે તો જ્યાં જાય તો એની સામે જતા શું થાય કે એમાં જ જે છે ને અથડાઈને મરે અથવા તો બળીને મરી જાય. એટલે એક એક ઇન્દ્રિયના વિષયો જ એમને જો જાનનું જોખમ કરાવે તો પાછી ઇન્દ્રિયના વિષયો તો જે છે ને શું ન કરાવે. અને પાછે કેવા તો કે ક્ષણિક છે, તુચ્છ છે, અને માટે ઇન્દ્રિયના વિષયોનો તો જે છે ને આપણે જેટલા એને ઇગ્નોર કરીએ, સાઇડલાઇન કરીએ એટલું સારું છે. ખ્યાલ આવે છે? એનો ઉપયોગ કરીએ સાધના માર્ગમાં એ વાત જુદી છે, પણ એની પાછળ લાગીને એમાં જ છે ને જીવન બરબાદ કરીએ, વધારે સમય એને આપીએ તો એટલી આપણી જે છે ને જીવનની શું થશે તો કે કચાશ ગણાશે. એટલે ઇન્દ્રિયના સુખો એક તો બહુ અલ્પકાલીન અને પાછા કેવા છે તો કે એનું પોષણ ન કરીએ તો કઈ બહુ વાંધો ન આવે. એની બાજુ શરીરને જે જોઈએ છે એ સાવ ન આપો, ઇન્દ્રિયને જે જોઈએ છે એ કદાચ સાવ ન આપો તો કઈ વાંધો ના આવે, જીવન અટકે ને. ખ્યાલ આવે છે? ખાલી ટેસ્ટિંગ પૂરતું કામ લાગે કે ભાઈ જે છે ને શું છે કે હમણાં કઈ વસ્તુની જરૂર છે એ ઇન્દ્રિયો જે છે ને પોતાના જ્ઞાનથી બતાવી દે. જ્ઞાન માટે ઇન્દ્રિયનો ઉપયોગ કરીએ પણ ભોગ માટે નહીં કરીએ. જ્યારે શરીર છે ને એને જે જોઈએ છે સાવ ન આપો તો જીવન ટકી ન શકે. ખ્યાલ આવે છે? ઇન્દ્રિયના ભોગોની પાછળ પડીએ તો સમય, શક્તિ વગેરે ઘણું બધું બરબાદ થાય જીવનમાં. પ્રગતિ, ફોકસ, પછી ગુણોની પ્રાપ્તિ, દોષોની હાનિ કશું જ નહીં. ઉલટાનું જીવન બરબાદ કરી નાખશે. પણ સાધના માટે પણ એકવાર શરીરની જરૂર તો પડશે, ઇન્દ્રિયની પણ જ્ઞાન પૂરતી જરૂર પડશે. એના ભોગોના પોષણ માટેની જરૂર જે છે એને પૂરી કરવાની જરૂર નથી. જ્યારે અહીંયા તો કેવું છે તો કે શરીરને થોડુંક પણ આહાર, પાણી ને આરામ આપવું પડશે, બરોબર કે નહીં? વધારે પડતું નહીં આપવું, કેમ કે વધારે પડતું આપશું તો એ જ શરીર જે છે ને આળસ કરશે ને બધું જ કરશે. પણ છતાંય લિમિટમાં પણ આપવું તો પડે. ખ્યાલ આવે છે? તપસ્યા કરશે તો થોડાક દિવસ પછી પારણું કરવાનું આવશે, બધું. એટલે એ તો થશે. અને આમ પણ સાધનામાં ઇન્દ્રિય જ્ઞાન રૂપે સહાયક છે, ભોગો રૂપે સહાયક નથી. અને શરીર છે એની પણ સહાયતા, કેમ કે શરીર ઉપર પાછી ઇન્દ્રિય ગોઠવાયેલી છે એટલે એ નિરાધાર તો રહી નહીં શકે. એટલે શરીર વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે. ઇન્દ્રિય જ્ઞાનની દ્રષ્ટિએ ઘણો ઇમ્પોર્ટન્ટ, પણ ભોગોની દ્રષ્ટિએ, કેમ કે હમણાં ઇન્દ્રિયના સુખોની વાત છે, તો ઇન્દ્રિય સુખોની દ્રષ્ટિએ અત્યંત તુચ્છ છે, બરોબર છે. જેટલા સુખો છે ને એમાંથી સૌથી નિમ્ન કક્ષાના, સૌથી હલકા અને સૌથી વધારે ખતરનાક, ડુબાડનારા કોઈ હોય તો ઇન્દ્રિયના સુખો છે. આ વાત સમજાય છે? એના પછી શરીરને પણ આપવું કેટલું તો કે જે છે ને જેમ ગધેડાને ટ્રીટ કરીએ એ રીતે, કે ભાઈ જે છે ને કામ કઢાવવા પૂરતું આપવાનું. એનાથી વધારે આપીએ તો જે છે ને ગધેડો જેમ આળસ કરીને બેસી જાય એમ શરીર પણ બેસી જશે અને ખાલી આપણા ઉપર બોજ બનશે, બીજું કંઈ. બરોબર છે? હવે શરીર કરતા મનના સુખો વધારે ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવે છે? ઘણીવાર શું થાય કે અસાધ્ય બીમારી શરીરમાં લાગી જાય. ખ્યાલ આવે છે? શરીરને મનને જ્યારે કમ્પેર કરીએ તો કોઈ વ્યક્તિ માનસિક રૂપે જે છે ને બીમાર હોય, કોઈ ડિપ્રેશનમાં હોય, પાગલપન વગેરે હોય, બરોબર છે. પાગલપન પણ એકવાર ચાલે પણ ડિપ્રેશન ખતરનાક છે. તો એ મગજથી જે છે ને એ મનોબળથી હારી ગયેલો વ્યક્તિ અને એની બદલે શરીર બળથી હારી ગયેલો વ્યક્તિ. હવે કોઈ કે બે માંથી એક સિલેક્ટ કરો, એક તો તમને ખામીવાળું મળશે, કાં તો શરીર ખામીવાળું ને મન મજબૂત, કાં તો મન ખામીવાળું ને શરીર મજબૂત. તો કયું પસંદ કરશો? બંને સ્વસ્થ મળે તો સારું જ છે, એની ના નથી, પણ બંનેમાંથી એક જ પસંદ કરવાનું આવે, બરોબર છે. ઓપ્શન 2 જ હોય તો માણસ કયું પસંદ કરે? સાડો માણસ કે સમજુ માણસ? બોલો.
ખ્યાલ આવે મન છે મન મન ખામી વાળું ન છે. કે શરીર કદાચ અસ્વસ્થ હશે અને મન પ્રસન્ન હશે તો વાંધો નહીં આવે. જીવન પ્રસન્નતાથી વીતી જશે. ખ્યાલ આવે છે? થોડી ડિપેન્ડન્સી રહેશે વગેરે બધું, પણ છતાં પણ જે છે ને મન પ્રસન્ન હશે અને મન મજબૂત હશે તો જીવનની અંદર ઘણું બધું સાધી પણ શકાશે. આ વાત બરાબર છે. એની જગ્યાએ શરીર સારું હોય પણ મન જે છે ને ડિપ્રેશનમાં હોય, મન અત્યંત તણાવમાં હોય, અથવા તો જે છે ને ડિસિઝન લેવા માટે અસમર્થ હોય, સાચી દિશા ન મળતી હોય, એકદમ સ્ટ્રેસ્ડ રહે, તો એનું જીવન છે ને એ શારીરિક દુઃખો કરતા વધારે ખરાબ રહેશે. શરીરમાં ખરાબમાં ખરાબ વ્યાધિ પણ પેસી જાય ને, પણ મન જો મજબૂત હોય તો એના જીવનમાં જે છે ને એટલો બધો વાંધો ન આવે. પણ મનથી પણ હારી જાય તો એના દુઃખનો કોઈ પાર. ખ્યાલ આવે છે? એટલે શરીરના સુખ દુઃખ કરતા મનનું સુખ દુઃખ એની કાળજી રાખવી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીને મન પણ પોતાનું નથી નાશવાનું, સાધન રૂપ છે. એટલે ઘણીવાર મનની પ્રસન્નતાને ગૌણ કરીને પણ આત્માના સુખને ઇમ્પોર્ટન્સ આપે. ખ્યાલ આવે છે? હમણાં તો આપણે એવા છીએ કે જેમાં કેવું છે કે જેની અંદર એટલે જે સિચ્યુએશનમાં આપણે હમણાં જીવીએ છીએ એમાં મનની પ્રસન્નતા ઘણી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? પણ અમુક જગ્યાએ ગુણને પોષણ મળતું હોય અને મન દુઃખી હોય તો એકવાર ચાલે. ખ્યાલ આવે છે? જો બધું જ બરોબર હોય તો વાંધો જ નથી. ઇન્દ્રિયો ઓકે, શરીર ઓકે, મન ઓકે અને આત્મા ઓકે. પણ છેલ્લે સાર રૂપ તો આત્મા જ છે. કેમ કે છેલ્લે ઉગારવાનો આત્માને છે. કંઈ પણ પ્રતિકૂળતા આવે તો બધાને બાજુ પર મૂકીને એકવાર બચાવવાનો આત્મા છે. ખ્યાલ આવે છે? બસ હવે અહીંયા વાત એ ચાલતી હતી કે ઇન્દ્રિયના ભોગોને તુચ્છ માનીને આલુલતા આવી ગઈ અને એના કારણે શું થયું કે ઇન્દ્રિયને જ્યારે ગૌણ કરી અને પાછી જાગૃતિ સારામાં સારી છે તો એના કારણે શરીરના સુખો પણ એને સારા મળશે. બરોબર છે? હજી આગળ વધીને શું કીધું તો કે મનની પ્રસન્નતા. ખ્યાલ આવે છે? હવે એવું છે કે મનની પ્રસન્નતા આમ તો એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે, આપણે બોલીએ પણ છે મન પ્રસન્ન તામેથી પૂજ્ય માને જીનેશ્વર, આપણે વાત પણ કરી હતી ને. બરોબર છે? અને પાછી મનની પ્રસન્નતા આમ તો સમકીતી જીવને 24 કલાક છે, કારણ કે સંતોષ વગેરે ગુણો એનામાં છે. અને પાછી કેવું છે કે આ જગતની અંદર જે સૌથી દુર્લભમાં દુર્લભ છે એવું એને પ્રાપ્ત થયું છે, એની એને કિંમત, અહેસાસ અને એની એને પ્રસન્નતા છે. ખ્યાલ આવે છે? આર્ય દેશ વગેરે મનુષ્યની અંદર પંચેન્દ્રિયપણું અને બધી જ ઇન્દ્રિયો સલામત, સારી રીતે સક્ષમ રીતે વિચારી શકે એવું મન મળવું, એટલે સારું એવું સંઘની પંચેન્દ્રિયપણું એની અંદર પણ મનુષ્ય ભાવ અને એમાં પણ ધર્મ સામગ્રી યુક્ત આર્ય દેશ વગેરે જે પણ આપણે કહીએ છીએ આ બધું મળે. અને એમાં પણ પાછું કેવું કે તત્વ પણ મળે. ઘણીવાર જિજ્ઞાસા વગેરે પણ હોય પણ જોઈએ એવું બેસી ન શકતું હોય મનમાં. બરોબર છે? કારણ કે એટલી સૂક્ષ્મ બુદ્ધિ ખીલી ન હોય. હવે સમકીતીને કેવું છે કે તત્વ સારી રીતે સમજાય છે, અપીલ થાય છે. અને પાછે તમે વિચાર કરો કે જગતમાં સાર રૂપ કંઈ હોય એવું તત્વ જ્યારે સમજાય તો જ્યારે જગત સામે નજર કરીને, પોતા સામે નજર કરીને તો લાગે કે જે છે ને જે મને મળ્યું છે એ અપૂર્વ છે, અનમોલ છે, આના જેવું કંઈ નથી. એટલે પોતાનો આવો જે છે ને એક જાતનું સૌભાગ્ય કહી શકાય. આમ તો ભાગ્ય એટલે પુણ્ય થાય, પણ અહીંયા જે છે ને શું કહેવાય કે એ હું કેટલો જે છે ને
આમ લખી કહો કે જે કહો, લક શબ્દ, ભાગ્ય શબ્દ એ પુણ્ય માટે કે કર્મ માટે વપરાય છે, પણ પુણ્યથી તો સામગ્રી મળી છે. તો એ સામગ્રીનો તો આનંદ ખરો જ, પણ સામગ્રી અનંતવાર મળી હતી, આજ સુધી એ સામગ્રી મને અંદરથી ટચ નથી કરી. હવે ટચ થાય છે, હવે અંદરમાં એ સારી રીતે અપીલ થાય છે, સમજાય છે, અને મને તત્વ મળ્યું. જે તત્વનું દર્શન થાય છે એનો આનંદ એને હર હંમેશ છે, કે મને જે મળ્યું છે ખરેખર આવું મળવું દુષ્કરમાં દુષ્કર છે, અને મળી ગયા પછી એને સાચવવું પણ અઘરું છે, અને સાચવવું પાછું કમ્પલસરી જરૂરી છે. આના જેવું જગતમાં કિંમતીમાં કિંમતી બીજું કઈ નથી. ખ્યાલ આવે છે? એના મનના આનંદનું જે કારણ છે, એક કારણ તો જે છે ને પેલા જ જે આલોલતા હતી એ પણ એના મનની અંદર શાંતિ વગેરે પેદા. ખ્યાલ આવે છે? અને એ શાંત મનની અંદર પણ એને આનંદ પાછો કેનો છે કે એને જે તત્વ મળ્યું છે. ખ્યાલ આવે છે? આમ તો કેવું છે, તમે લોકો જેટલા અહીંયા બેઠા છો, સાંભળો છો, એમાંથી મોટા ભાગના, બહુ લોકો તો છો નહીં આમ પણ મોટા ભાગના એમને પોતાને પણ જે છે ને એ શું કહેવાય કે તત્વમાં રસ પડે, રુચિ પડે ને સમજાય, અને નવું નવું તત્વ જે છે ને એ સમજવા, સાંભળવા મળે, જીવનના અમૂલ્ય એવા રહસ્યો ખુલે, ત્યારે જે આનંદ થાય, જે ખુશી થાય, બરોબર છે, એનો અનુભવ જે છે ને તમને પણ હશે. ભલે સમકીથી જેટલું આપણને જે છે ને એ ન ટચ થાય, પણ થોડું થોડું પણ જે ખ્યાલ આવે છે એનાથી આપણે લાગે કે આપણે જીવનમાં બીજા કેટલા બધા જીવો કરતા વધારે સમૃદ્ધ છીએ. સમજાય છે? બરોબર ને? જી હા, બીજલબેન સાહેબ શું બોલેલા, યાદ આવે છે ને? હા યાદ છે. બોલો તો. મારે નથી બોલવું. ભાવેશાબેનને પૂછી રહ્યા હતા. ભાઈસાબેન હતા. હા હા, ભાવિશાબેન તમને યાદ છે? આપ બોલો, મને તો યાદ નથી આવતું. ગચ્છાધિપતિ પદવીના દિવસે જે છે ને પદ ગ્રહણ કર્યું હતું ત્યારે ગીત શિક્ષા વખતે સાહેબ બોલેલા કે જે છે ને અમને લાગે છે કે આખા જગતનો જે છે ને શું કહેવાય કે આઈ એમ ધ રિચેસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ. સમજાય છે? કે હું તો માનું છું કે અમને જે મળ્યું છે ને એ કેવું છે કે આમ તો જો કે મળ્યું જે છે ને ઘણાને છે, કિંમત નહીં હોવાના કારણે જે છે ને અંદર ઉતર્યું નથી, અને માટે જે રિચનેસ જોઈએ આવતી નથી. બરાબર ને? એટલે અને આ બધા વાક્યો જે છે સાહેબ કહે, જે હરિભદ્ર સુરી મહારાજ પોતે કહે છે કે આ શાસ્ત્રો અમને ન મળ્યા હોત તો અમે તો જે છે ને એ સંસારમાં રખડતા જ રહી ગયા હોત, ડૂબી ગયા હોત. બરાબર છે? અને લડી લડીને શાસ્ત્રોના વખાણ કરે છે. બરોબર છે? એ શાસ્ત્ર અનંતવાર મળ્યા છે, છતાં પણ આ વખતે મળ્યા એનો અર્થ શું થયું કે શાસ્ત્રો ના મર્મ સુધી પહોંચવાનો અવસર મળ્યો, અને એ રહસ્યોને, એ તત્વને જાણીને એમને લાગ્યું કે આ જગતમાં આના જેવું બીજું કંઈ નથી. બરોબર છે? હજી આગળ વધીને કહે છે કે હજી જો મનની પ્રસન્નતાના કારણ બતાવે છે, તેમાં કહે છે કે ગમે એવી આપત્તિમાં વિવેકજન્ય એમને પ્રસાદ હોય છે હંમેશા 24 કલાક. કે કેટલી પણ આપત્તિ આવે, બરોબર છે, ઘણી આપત્તિ એવી હોય કે શરીર, પરિવાર, પછી જે છે ને ઘર આદિ જે છે ને ભૌતિક વસ્તુઓ એના ઉપર આવે. અમુક આપત્તિ જે છે ને વધારે માનસિક પીડા આપે. તો આ જે કંઈ પણ છે, છતાં પણ એનો વિવેક જાગૃત છે કે આ જેટલા પણ સંયોગો છે, સંયોગથી મળતા સુખો, સંયોગથી મળતું જે કંઈ પણ છે એ બધું જ અનિત્ય છે, નાશવંત છે.
જ્યાર સુધી કનેક્ટેડ છે ત્યાર સુધી જવાબદારી હોય તો એટલા પૂરતો આપણો રોલ છે. બાકી આનાથી અલિપ્ત, આનાથી અલગ, આનાથી જે છે ને નિરાળો હું છું. અને માટે એના મન ઉપર એક મોટામાં મોટી આપત્તિ એની અસર ન થાય. એનું કારણ શું છે પાછું? તો કે નિર્ભયતા અત્યંત સંપાદન કરે છે. ખ્યાલ આવે છે? થાય છે શું? જો શાસ્ત્રમાં પણ કહ્યું છે કે અમુક રીતની મધ્યસ્થતા ન આવે ત્યાર સુધી તમે સાચા તત્વનો નિર્ણય ન કરી શકો. હજી આગળ વધીને એ મધ્યસ્થતા વધે નહીં ત્યાં સુધી આગળની યોગની ભૂમિકાઓ કે મોક્ષ માર્ગની ભૂમિકાઓને તમે સંપાદન ન કરી શકો. ખ્યાલ આવે છે? કેમ કે તમે જેટલા મધ્યસ્થ હો, તમે જેટલા તટસ્થ હો, તમે જેટલા રાગ દ્વેષથી પર હો, એટલું તમને સત્યની સાથે જોડાણ કરવાનું વધારે થાય. અને જેટલા રાગદ્વેષથી તણાયેલા હો ત્યાર એટલા તમે શું કહેવાય કે મધ્યસ્થતાથી દૂર હોવ છો. તમે કે આપણે બધા, બરોબર છે, અને એટલા આપણે સત્યથી પણ દૂર. અને માટે સૌથી પહેલા તો શું છે તો કે નિર્ભયતા જે છે, નિર્ભયતા એ જ સત્યને લાવનાર છે, એ જ મધ્યસ્થતાનું અર્પણ કરનાર છે. ખ્યાલ આવે છે? જેટલી સ્વસ્થતા, જેટલી નિર્ભયતા, એટલો આત્મા મધ્યસ્થ થવા માટે વધારે સક્ષમ. મધ્યસ્થતાથી નિર્ભયતા પણ આવે, પણ નિર્ભયતા માંથી મધ્યસ્થતા પેદા પણ થાય. ખ્યાલ આવે છે? આપણે કોઈ વસ્તુ મગજની અંદર બેસી, એના પછી એના કરતા સારો પદાર્થ કોઈ બતાવવા માટે તૈયાર થાય અને આપણું મન એને એક્સેપ્ટ કરવા માટે કે સાંભળવા માટે પણ તૈયાર ન હોય. એનું કારણ શું? તો કે મનની અંદર ભ્રમ છે કે મારી માન્યતા ખોટી થઈ જશે તો કેમ ચાલશે. ઊંડે ઊંડે પણ આ ભ્રમ છે, આ ભય છે. અને આ ભય જો નીકળી જાય કે ભાઈ થાય એમાં શું છું, મારી માન્યતા પણ ખોટી થઈ છે. આખિર સંસારી છું, અનાદિથી મોંથી સંકળાયેલો છું. કેટલાય જે છે ને કુપંથોનો આદર આજ સુધી અનંતવાર કર્યો છે અને પોતે કેટલા કુપંથોનો સ્થાપન કરીને આવ્યો હોય છે. અને મનની અંદર ખરાબ સંસ્કારોનો કોઈ પાર નથી. તો પોતાની માન્યતાની અંદર પણ મારે ભૂલ થઈ શકે. એ લાવને એકવાર જોઉં તો ખરી બીજાની શું માન્યતા છે, કમ્પેર કરું. એના પછી ન બેસે તો એને જે છે ને આપણે ન માનીએ, પણ કમથી કમ ઓપન માઇન્ડ થી સાંભળવા તૈયાર તો થઈએ. પણ આવે ક્યારે? જ્યાર સુધી એ જે ભય છે ને અંદરમાં, મારી માન્યતા ખોટી થઈ જશે. ખ્યાલ આવે છે? આ ભય પાછો પેદા થયો છે અહંકારમાં. સમજાય છે? કશાયો સંકળાયેલા છે આપણે. અને અહંકાર જે છે અપેક્ષા એ રાગરૂપ છે. ખ્યાલ આવે છે? જેને આપણે અસદ અભિનિવેશ કહીએ છીએ, ખોટો પોતાની માન્યતાનો રાગ કહીએ છીએ, એમાંથી આ એક ભય પેદા થાય છે. અને એટલે એમાંથી માન પેદા થાય છે, માનમાંથી ભય પેદા થાય છે. અને એ ભયના કારણે સત્ય તરફ જવાનું થતું. બધે જ આવું કામ કરશે. ખ્યાલ આવે છે? જે ગુરુ પકડાઈ ગયા એના સિવાય બીજી કોઈ વાત કરે તો આપણે સાંભળવા પણ તૈયાર નથી. કદાચ સાંભળીએ તો પણ જે છે ને ઠીક છે કરીને, બહુ સિરિયસલી ન લઈએ. આનું કારણ શું? કે પકડાઈ ગયું એટલે એવો ઝંડો એવો જોરદાર પકડે કે એને હલવા જ ન દે. અને ખાલી એટલું જ નહીં, પરંતુ એ ઝંડો કે દંડો બીજાને ઠોકે. સમજાય છે? આ સંકુચિત મનોવૃત્તિ, નેરો માઇન્ડેડનેસ માંથી જ્યાર સુધી બહાર ન આવે, આ બધી જ ગ્રંથિઓ છે. ખ્યાલ આવે છે? આ ગ્રંથિઓ જ્યાર સુધી તૂટે નહીં ત્યાર સુધી આપણે સત્ય કે મધ્યસ્થતા પામી ન શકીએ. અહીંયા વાત એ છે કે વિવેકના કારણે જો એનામાં
ગ્રંથિ ભેદના કારણે, અપૂર્વકરણ વગેરેના પુરુષાર્થના કારણે એ જે માન્યતા સંબંધી તત્વને ઓળખવા માટે જે બાધક એવા રાગ દ્વેષ એને તોડવા માટે સમર્થ બન્યો. એના કારણે અભિમાન પણ ગયું, અનંતાનુબંધી રાગ પણ ગયો, અનંતાનુબંધી લોભ પણ ગયો, અને અનંતાનુબંધી એવો ભય પણ ગયો. અને એના માટે જ એ સત્યને ઓળખવા માટે સમર્થ થયો. અનિવૃત્તિ કરોડના પુરુષાર્થ દ્વારા સત્ય તરફ એનું ઢલાણ થયું. અને સત્ય જ્યારે સમજાઈ ગયું, પકડાઈ ગયું, ત્યારે એ સમ્યક્ત્વ પામ્યું. અને સમ્યક્ત્વના કારણે એનામાં જે વિવેક પ્રગટ્યો છે, જે હે ઉપાદેયની ક્લેરિટી પ્રગટી છે, ખ્યાલ આવે છે, એના કારણે એનું મન અત્યંત સ્વસ્થ રહે છે. કારણ કે હવે સંસારના ખોટા જે અહિતકારી રાગ દ્વેષ એને એ અત્યંત કેવા હલકા ગણે છે, ખરાબ ગણે છે, એને હેય ગણે છે, અને એનાથી દૂર રહેવાનો પ્રયત્ન શક્ય કરે છે. અને એના કારણે શું થાય છે? ઘણી બધી આપત્તિઓમાંથી એ બચી જાય છે. કોણ બચાવે છે? એનો પોતાનો વિવેક એને બચાવે છે. ખ્યાલ આવે છે? હજી આગળ વધીને એનામાં દીનતા નથી હોતી, માટે પણ મનની પ્રસન્નતા છે. સંસારના જીવો ઇન્દ્રિયના, શરીરના અને મનના સુખોથી એટલા બધા અંજાયેલા અને આવર્જિત હોય છે કે જેના કારણે એ સુખોને મેળવવા માટે દોડ્યા કરે. અને ન મળે તો એ કેવા, તો કે જ્યાંથી મળી શકે એવી શક્યતા પણ દેખાય ત્યાં ભિખારીની જેમ ફરે છે. સમજાય છે? હાલત કેવી છે? દીન છે. જે ઇન્દ્રિયના સુખોની અંદર લુબ્ધ બન્યો છે એ ક્યાં માથું ન ઝુકાવે, ક્યાં હાથ ન ફેલાવે, એ સવાલ છે. અને આવી દીનતા, આલુલતા વગેરે આવ્યાના કારણે નથી એનામાં. અને માટે જ એ ઘણો કેવો છે? તો કે સ્વાવલંબી છે, ઘણો પરાધીનતાથી મુક્ત થયેલો છે, ઘણો સત્વશાળી છે. અને માટે એના મનની અંદર દીનતા નથી. ખ્યાલ આવે છે? હજી આગળ વધી એનું મન જે સ્વસ્થ રહે છે, પ્રસન્ન રહે છે, એ પાછે આત્મિક ગુણોને પ્રદાન કરનાર પણ છે. એટલે આત્મિક ગુણોને પ્રદાન કરવા માટે સપોર્ટિવ સહાયક બને છે. કેમ કે એનું મન સાચી દિશામાં દોરાયેલું છે. એનો વિવેક જાગૃત હોવાના કારણે એની વિચારસરણી જે છે ને એમાં આમૂલ પરિવર્તન થયું છે. અને માટે એની વિચારધારા કેવી હશે કે જેથી કરીને એનામાં ગુણો ખીલશે. એટલે આ મનની પ્રસન્નતા પણ જે છે એ આત્મિક પ્રસન્નતા સાથે જોડાયેલી હોવાના કારણે બંનેને એક કરીએ તો એને આત્મિક સુખ કે આધ્યાત્મિક સુખ પણ કહી શકે. ખ્યાલ આવે છે? મન તો સુખી છે જ, પણ મન ક્યારેક દુઃખી હોય તો પણ આત્મા સુખી થાય. અને આમ પણ સમકીતી ને એની જ પ્રાયોરિટી છે. એટલે આધ્યાત્મિક સુખ એનામાં આ રીતે વર્તતું હોય છે. અને માનસિક સુખ પણ ઘણું વર્તતું હોય. પછી ક્યારેક કટોકટીના અવસરે મન દુઃખી હોય ને આત્મા સુખી હોય, આત્મામાં ગુણોનું સંપાદન થતું હોય, દોષોનો હ્રાસ થતો હોય, નાશ થતો હોય, એવું બને. પ્રાયોરિટી આત્માની રહેવાની, મન ત્યારે ગૌણ બની જવાનું. એટલે મુખ્ય ફોકસ જે છે ને ગુણ પ્રાપ્તિ, દોષ નાશ ઉપર રહેશે. અને જે છે ને ભૌતિક પદાર્થોના સંયોગો એની તુચ્છતા તો એના મનની અંદર હંમેશા માટે વસેલી છે. હવે આ પોતે પણ કેવો છે? પ્રાથમિક યોગી છે. અને આવું આધ્યાત્મિક સુખ એ પોતે અનુભવે છે. અને જો ઇન્દ્રિયોથી દૂર છે, મનના ખોટા વિકલ્પોથી દૂર છે, શરીરની ખોટી ચેષ્ટા, ખોટા આહાર વિહાર આદિથી દૂર છે. અને એના કારણે શરીર, ઇન્દ્રિય, મન બધું સ્વસ્થ છે.
અને છતાં પણ આ બધાની વેલ્યુ એની પોતાની જ દ્રષ્ટિએ કેવી, તો કે અત્યંત તુચ્છ છે કે ભાઈ ઠીક છે કે ઇન્દ્રિય શરીર ઓકે છે, વાંધો નથી, ન હોય તો પણ એનું બહુ સાર નથી, પણ મુખ્ય તો હું પોતે જ છું. સાર રૂપે કોઈ હોય મારા જીવનમાં તો એ પોતે હું છું, આત્મા તરીકે. એટલે એને જે છે ને કેવું કે ઇન્દ્રિય અને શરીરના સુખો દુઃખોપચાર રૂપ છે, એમાં કઈ બહુ જે છે ને જોવા જેવું ખાસ નથી. ઉપયોગ પૂરતો ઉપયોગ કરવાનો, ખરું સુખ તો છે જ ને. અને માટે અનેક ગણું ચડિયાતું સુખ, આમ તો અનેક ગણું પણ જે છે ને ખાલી ઉપચારથી કેવું પડે, બાકી કમ્પેરિઝન જ નથી. આત્માના સુખને બીજાના સુખની સાથે સરખાવી શકાય નહીં. છતાં પણ જે છે ને સુખ સુખ શબ્દ કોમન છે, અને માટે કદાચ સરખાવવું હોય તો કેવું પડે કે આ આત્માનું સુખ આના કરતા કંઈક ઘણું ચડિયાતું છે, બરોબર છે. અને એનો જે છે ને સ્વભાવ એ આખો જુદો છે ઇન્દ્રિય અને એ શરીરના સુખ કરતા. ખ્યાલ આવે છે. અને પાછું વિષયનું સુખ જે છે એ કેવું છે કે કર્મબંધ કરાવનારું છે, એનો સ્વભાવ તો એવો છે. પછી આત્માની વિશિષ્ટતા હોય ને કર્મ ન બાંધે તીર્થંકરોની જેમ થવા જ. અને આધ્યાત્મિક સુખ તો કેવું છે કે ક્ષણે ક્ષણે નિર્જરા કરાવનારું છે, કારણ કે શુદ્ધ ભાવનું છે. ખ્યાલ આવે છે. એટલે પ્રસાદની અંદર માનસિક સુખ પણ લેવાઈ ગયું અને મુખ્યત્વે આધ્યાત્મિક સુખ લેવાઈ ગયું. ખ્યાલ આવે છે. તો આ પણ એક પ્રાથમિક યોગીનો ચિહ્ન છે. અને હવે આગળ કહે છે કે નેક્સ્ટ ચિહ્ન શું છે, કે સ્વરની સૌમ્યતા. કે સમકીતી જીવો છે ને એનો સ્વર કેવો હોય, તો કે સૌમ્ય હોય, બરોબર છે. આમ પણ કેવું છે, જે વ્યક્તિઓ કેવા હોય તો કે સાત્વિક હોય. જે વ્યક્તિઓ સાત્વિક હોય, સત્વશાળી હોય, પછી જેનામાં કહેવાય ને કે એક જાતની આંતરિક રોયલ્ટી, બરોબર છે. તો એવા જીવો એની ભાષા પણ જે છે કેવી હોય, ડિસેન્ટ હોય. ખ્યાલ આવે છે. તમે જેમ જેમ છે ને શું કહેવાય કે સમજુ થતા જાઓ, તમે જેમ જેમ જ્ઞાની થતા જાઓ, ખરા અર્થમાં જેમ જેમ તમે વિવેકી થતા જાઓ, તેમ તેમ તમારી ચોઇસીસ, પ્રેફરન્સીસ ચેન્જ થાય. સાથે સાથે તમારા વર્તનમાં જેમ બદલાવ આવે એમ ભાષામાં પણ બદલાવ આવે. ખ્યાલ આવે છે. એટલે જેમ તેમ રાડા રાડી કરવી, જેમ તેમ ગાળા ગાડી કરવી, અથવા તો જેમ તેમ જે છે ને રાડો પાડી પાડીને જે બોલે, તો એવું જે છે ને અહીંયા ન હોય. અને જરૂરત આટલી હોય એના કરતા આટલું બધું બોલે, આવું બધું જે છે ને અહીંયા ન હોય. ખ્યાલ આવે છે. તમે જોજો જે લોકો ડિસેન્ટ લોકો હોય, જેનું નેચર, સ્વભાવ, હાલચાલ જે છે ને શું કહેવાય ચાલ ચલન એ બધું જ ડિસેન્સી વાળા, તો એમનો જે છે ને સ્વર કેવો હોય. અને આમ પણ જ્ઞાની કે સમજદાર વ્યક્તિ એનું એક ચિહ્ન એ પણ છે કે ઓછું બોલે. સમજાય છે. ભાષાની જે શક્તિ છે એનો વ્યય પણ જે છે ને ન થવા દે. અને એટલે આમ તો સ્વભાવ જ એવો હોય કે જે છે ને વ્યય ન કરે. એટલે એનો જે છે ને ભાષા કેવી હોય તો કે હિત, મિત અને પથ્ય. બોલે કેવું તો કે હિતકારી બોલે, મિત એટલે બની શકે એટલું ઓછામાં પતે એટલું ઓછામાં બોલે, અને પથ્ય એટલે સામેવાળાને સારી રીતે સમજાય એ રીતે બોલે. એટલે કદાચ 20 શબ્દમાં પતતું હોય તો 19 નહીં બોલે, 20 જ બોલશે, બરોબર છે. અને કદાચ ભાષા ઉપર બહુ કંટ્રોલ ન હોય તો 20 ના 22 બોલશે, પણ 20 ના 50 કે 100 કે 150 નહીં બોલે. ખ્યાલ આવશે.
સમજાવવા માટે, વ્યવસ્થિત સમજાવવા માટે કદાચ જે છે ને પાના ભરીને બોલવું પડે તો બોલે, પણ સમજાઈ ગયું એના પછી પણ જે છે ને લંબાવ્યા જ કરે તો એવું નહીં કરે. ખ્યાલ આવે છે? ઘણા લોકોની આદત કેવી હોય કે તમે એના ઉપર એની સાથે વાત કરો, ફોન ઉપર વાત કરો કે સામે વાત કરો, તો વાત હોય આટલી અને અડધી કલાક એને જ વસ્તુ રિપીટ કર્યા કરે ને વચ્ચે બીજી આડેવડી બે ચાર વાત કરે. આવા જોયા છે કે આપણે લાગે કે આ ઝડપ જાય તો સારું અને ન મળે તો વધારે સારું. ખ્યાલ આવે છે? નાનકડી વાતને જે છે ને એટલી લાંબી ખેંચે, આપણે એને ઘણી વાર તો જે છે ને કહી દેવું પડે કે ભાઈ જે છે ને તમારે જે હોય શોર્ટમાં પતાવો, બરોબર ને? અને પાછી ભાષા કેવી હોય? સૌમ્ય હોય, મીઠી, હિતકારી હોય, મીઠ હોય અને પથ્ય હોય. એટલું જ નહીં પરંતુ કેવી હોય કે સૌમ્ય હોય ભાષા, એટલે સાંભળવી ગમે. ખ્યાલ આવે છે? ઘણાની ભાષા જ એટલી રફ હોય કે આપણે લાગે કે જે છે ને અહીંયાથી હટી જાય, સારા માણસને ન ગમે. જ્યારે એની ભાષા કેવી છે? સૌમ્ય. એટલે એમની ભાષામાં અકળામણ ન હોય, નાની નાની બાબતમાં અસ્વસ્થ થઈ જાય એવી ન હોય, અને કેવું હોય કે જે સોફ્ટ હોય. ખ્યાલ આવે છે? જેમ મન વચન કાયાની વાત કરી એમ અહીંયા શરીર ઇન્દ્રિય મનની વાત કરી, બરોબર છે? બધું કવર થઈ. એટલે શરીર ઇન્દ્રિય મનને ના સુખની વાત કરી, એ જ રીતે હવે મન વચન કાયામાંથી વચન બાકી રહી ગયું તો એની પણ વાત કરી કે એનું વચન કેવું હોય તો કે સૌમ્ય હોય. બોલો આપણી ભાષા કેવી? હા, જો એક વાત સમજજો પાછું, સૌમ્ય ભાષા પણ જે છે ને હિત મિત ને પથ્ય તો હોવી જ જોઈએ, હિતકારી હોવી જોઈએ, મિત હોવી જોઈએ, એટલે કે ઓછામાં બને એટલું ઓછામાં બતાવવાનું અને સામેવાળાને બરોબર સમજાય એ રીતે શબ્દોની ગોઠવણ પૂર્વક બોલો, બરોબર છે? એની માટે જે છે ને ભાષા, પછી વર્તમાનમાં જે ભાષાનો ઉપયોગ પ્રચલિત છે એ, અને સાથે વ્યાકરણ વગેરે જે છે એનો અભ્યાસ કે કઈ રીતે જે છે ને શોભે, આ બધું જ જે છે ને ખબર હોવી જોઈએ. સમજાય છે? અજ્ઞાન માણસ છે ને એ ગુણિયલ હોવા છતાં પણ એના ભાષાની અંદર જે ઓપ આવવો જોઈએ નહીં આવી શકે. ખ્યાલ આવે છે? હવે કહે છે કે આ તો છે ને ખાલી સેમ્પલ થયા, આવા તો અનેક બાહ્ય અને અભ્યંતર યોગના ચિહ્નો આ સ્થિરા દ્રષ્ટિવાળા પ્રાથમિક યોગીમાં જોવા મળે છે. બરાબર છે? જો કે યોગની ભૂમિકામાં રહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ અંશે અંશે યોગના ચિહ્નો રૂપ આ ગુણો હોય છે. એટલે આપણે જે કંઈ પણ હમણાં જોયું એ બધું પણ જે છે ને આંશિક રૂપે કેમાં તો કે અપુનર્બંધક વગેરે બધી અવસ્થામાં રહે છે. થોડું થોડું તો રહેવાનું છે. ઔચિત્ય વગેરે આવી ગયું એટલે આમાંથી ઘણું બધું આવી છે, છતાં પણ એકદમ હાઇલાઇટ થાય, બરોબર છે? થોડું થોડું હાઇલાઇટ પહેલી દ્રષ્ટિથી થવા લાગે, બહુ વિશેષ તરીકે ચોથી દ્રષ્ટિમાં પણ હાઇલાઇટ થાય, પણ પાંચમી દ્રષ્ટિમાં તો વાત જ અલગ છે, બરોબર છે? એટલે યોગની ખરી પ્રાપ્તિ જે છે, કેમ કે આની પહેલા યોગ નું જે છે ને શું કહેવાય કે પેલા બીજ વાવ્યા હતા પહેલી દ્રષ્ટિ, અપુનર્બંધકમાં બીજના બીજ કહી શકાય. હવે એના અંકુરા વગેરે થયા અને હવે જે છે ને વ્યવસ્થિત વૃક્ષ ઉગી ગયું છે, અને માટે ખરો યોગ છે એ પાંચમી દ્રષ્ટિમાં છે. એની પહેલા જે ચાર દ્રષ્ટિ હતી એની ભૂમિકા, કેમ કે મિથ્યાત્વ રહેલું છે, અને મિથ્યાત્વ રહેલું હોવાના કારણે જોઈએ એવું જોડાણ જે છે મોક્ષ સાથે નહીં. થોડું થોડું થશે, ઝાકું ઝાકું થશે, આછું આછું થશે, હલકું હલકું થશે, એની વાત સાચી, પણ ખરું જોડાણ
થાય તો અહીંયાથી થાય, કેમ કે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે મોક્ષ માર્ગ છે એમાં એકની તો વ્યવસ્થિત શુદ્ધિ અહીંયા થઈ જ ગઈ છે, દર્શન શુદ્ધિ, બરાબર છે. બાકી જ્ઞાન ને ચારિત્ર ની શુદ્ધિ આગળ થઈ છે. એટલે જીવોનો યોગ જે છે ને હવે કેવું છે કે વિકાસ ઝડપથી થશે, ખ્યાલ આવે છે. જે યોગ માર્ગમાં કે મોક્ષ માર્ગમાં વિકાસ થવાનો હતો એ સમકીર્તિને હવે ઝડપથી થશે. સમકીર્તિનો સંસાર પણ વધીને કેટલો, તો કે અર્ધ પૂતગલ પરાવર્ત, એનાથી વધારે નહીં, અને એ પણ બધાનો નહીં, કોઈકનો. ખ્યાલ આવે છે. ઘણા બધા સમકીર્તિ ફટાફટ મૂકી જાય, છતાં પણ ઘણા બધા એવા હોય કે જે લાંબુ રખડે પણ છતાં પણ રખડીને કેટલું રખડે, કે અર્ધ પૂતગલ પરાવર્ત રખડે એનાથી વધારે. અર્ધ પૂતગલ પરાવર્ત થી થોડુંક ન્યૂન પણ સંસાર હોય, કોનો? સમકીર્તિનો. એનાથી વધારે નહીં. અર્ધ પૂતગલ પરાવર્ત નો ઉલ્લંઘન કરે એવું ન બને. એકવાર સમ્યકમાં આવ્યું એટલે આનાથી વધારે સંસારનું ભ્રમણ હવે નથી. ખ્યાલ આવે છે? એટલે આ બધા ગુણો પ્રાપ્ત થયા એનું કારણ જે છે ને આ આટલો યોગિક વિકાસ થયો છે, બરોબર છે. હવે આગળ અમુક વાત કરે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું કે સ્થિરા દ્રષ્ટિવાળા એટલે કે પાંચમી દ્રષ્ટિવાળા જીવ, એમનો ધર્મ રાગ પણ ઉત્કૃષ્ટ પ્રકાર. ખ્યાલ આવે છે? ચર્માવર્તમાં ધર્મરાગ હતો, પણ એ ધર્મરાગ ને અહીંયા ધર્મના રાગમાં ફરક છે, કારણ કે ત્યાં ધર્મનો રાગ હતો પણ શુદ્ધ ધર્મનો રાગ નથી. ખ્યાલ આવે છે? પુણ્ય રસિકતા હતી, ધર્મનો રાગ હતો, સહજ ધર્મ રાગ હતો, છતાં પણ ત્યાંનો ધર્મ રાગ જે છે એ આત્મામાં અનુબંધો સુધારી આપે એવો નહોતો, કશાયોનો મૂળથી નાશ કરી આપે એવો નહોતો, અને મોક્ષ માર્ગની શરૂઆત પણ કરાવી આપે એવો નહોતો સીધે સીધું. શુદ્ધ ધર્મનો આંશિક પણ રાગ એક બીજ રૂપે અપુનર્બંધકમાં છે, સ્પષ્ટ રૂપે પહેલી દ્રષ્ટિમાં છે, બલવાન ત્રીજી દ્રષ્ટિમાં થાય છે, અને અહીંયા તો સહજ ધર્મરાગ જે છે એ કેવો થયો છે, અને પાછું શુદ્ધ ધર્મનો સહજ રાગ કેવો થયો છે, તો કે અનંત ગણો થાય. ખ્યાલ આવે છે? એટલે ઉત્કૃષ્ટ પ્રકારનું છે. હજી પણ વધશે, પણ અહીંયા જે છે ને એક માર્ક કરી શકાય એટલો બધો વધે, બરોબર છે. હવે આ રાગની અમુક વાતો, કામરાગ, સ્નેહરાગ વગેરે છે, રાગના પ્રકારો વગેરે ઉપર થોડીક વિચારણા છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે સમય થયો, રાખીએ. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ. આભાર.